ડીએપી મિત્રો ભરી લીધું છે 15 થેલી, 2 ટીપણી ભરી છે જો. ને બિલની વાત કર્યું ને, પાટ મારવાનું શરૂ કરી દીધું છે ભાઈ. 2 મિનિટ પણ ટ્રેક્ટરને પોરો ખાવા દેવાનો છે નહીં. હજી એક મળી ગઈ છે આલખરા ભાઈ. આ હાંખ લાગે જો ભાઈ બાપો, જો હાંખ જ છે. હેલો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. નેટનો એટલું પ્રોબ્લેમ છે ને વાત કરવામાં મિત્રો. આની પહેલાંનો વ્લોગ તમે જોયો છે. રામાપીર બાપાના મંદિરે આપણે બટુક ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું, મસ્ત મજાનું. જેણે ન જોયો એ જોતા આવો. તો નેટનો તો એટલો પ્રોબ્લેમ છે ને, સાંજે તો તમારે ભૂલી જ જવાનું હાલે, પછી સવારે તે ભૂલી જ જવાનું, અને હાનકોર નહીં તે ખાલી બપોરના ટાઈમે બહુ મસ્ત સારું હાલે. બાકી આખો દી તમારે નેટ નથી હાલતો એટલે વ્લોગ છે ને આડોવળો થઈ જાય, અપલોડ નથી થતો. આખી રાત મોબાઈલ અપલોડ થવા મૂક્યો તો વ્લોગ, ગરમ થયો છે આખી રાત મોબાઈલ. એટલે ભાઈ તમને તો ઠીક છે હવે, પણ તમારા ભાઈને દુઃખ બહુ લાગે. મોબાઈલ મિત્રો જે છે એ મારે આ જ છે, અને આખી રાત તપે એટલે દુઃખ તો થાય જ તે. અને વ્લોગ અપલોડ ન થાય એ વસ્તુ અલગ ને, એને પહેલાં એડિટિંગ ને કેટલી વસ્તુ કરી હોય એમાં ભાઈ નેટ જરીએ હાલે નહીં. અડધી કલાક એની આમ જઈને ઊભું રહેવાનું. હજી જસ્ટ મિત્રો ખાઈને નીકળી ગયો છું ખાતર ભરવા. મસ્ત મજાનું રોંઢો કર્યો છે ભાઈ. હવે બધું ભેગું કરવું પડશે ધીરે ધીરે. ચોમાસું નજીક આવી રહ્યું છે એટલે બિયારણ, ખાતર ને ટૂંકમાં જેટલું પણ આવે છે એ બધી વસ્તુઓ ધીરે ધીરે ભેગી કરશું. તો ફટાફટ પેલા ખાતર ભરી આવું. 10 થેલી ભરશું, જેટલી ટૂંકમાં એમ તો વધારે લેવાની છે, પણ જેટલી મળે એટલી વાત કરી લીધી છે. એટલી અત્યારે અવેલેબલ ખાલી 10 જેવી થેલીઓ પડી જાય તો હું લઈ આવી. અત્યારે પેટ્રોલ અને ખાતરની બધાની બહુ તંગી છે, પૈસા દીધે મળતું નથી. તો ફટાફટ પેલા લઈ આવું, મળે છે તો. આટલું ડીએપી પડ્યું છે જુઓ, ખાલી મળતું નથી, પણ તોય તે આપણો વારો આવી ગયો છે. બાકી આ બધું છે જેટલું પડ્યું છે એ બધું દેવાઈ ગયું છે. ડીએપી મિત્રો ભરી લીધું છે 15 થેલી, જોઈ લો. રોકડા કરી નાખ્યા છે. કેટલાનું બિલ બન્યું છે તમને જરીક પણ અંદાજો આવે તો મને કોમેન્ટ કરજો. અને આખી ઇક્કો ભરી છે પાછળ તે બે સાઈડ. ઇક્કામાં 15 થેલી ભરી લીધી છે. અને પાછો ફોન આવી ગયો છે કે હવે ડીઝલ લેવા જવું છે. તો ફટાફટ પહેલાં આને ખાલી કરી નાખવી ને પછી ડીઝલ ભરવા જવું છે. ઇક્કો લઈને જ તે થોડીક ટિપ્પણીઓ ભરી આવી, તો ફટાફટ પહેલાં ખાલી કરી નાખીએ ને પછી પાછા જ આવી ડીઝલ લેવા. ઇક્કામાં એટલી ઠેલીઓ ભરીશ ને કે બસ પહેલો ગેર ને બીજો ગેર, બસ ત્રીજામાં નાખતો જ નથી. કારણ કે ભાઈ આમાં જરીક પણ એવું થયું ને આડું તો ભાઈ ઇક્કોમાં કાંક ને કાંક ભાંગી શકે એમ છે. તમે ખાલી ગામડાના અમારા રસ્તા જોવો, ખાલી દુનિયાના હો ભાઈ. તમે એમ લાગે ખરા ક્યાં આવી ગયા એમ. ફટાફટ ઇક્કાને અહીંયા જો ખાતર બધું ખાલી કર્યું છે અને ડીઝલ ભરીને વહી આવ્યો છે. ફટાફટ પહેલાં ખાલી કરી નાખ્યું, પછી ડાયરેક્ટ ઇક્કો લઈને ફટાફટ ગયો અને 3 ટીપણી ભરી આવ્યો છું. અમારે 1 ટીપણી ટ્રેક્ટરમાં નાખી દીધી છે અને 2 ટીપણી ભરી છે જો. અને બિલની વાત કર્યું ને, બિલ તમને બતાવું. બિલ રાવા જોઈએ. બાબા જાય છે અને હમણાં ત્યાં ઠંડુ ઠંડુ પાણી પાયું અને સાયકલમાં હવા નહોતી તો હવા ભરી દીધું છે. ભૂંગળી ઝારમાંથી કાઢી લીધી છે ભાઈ, બહુ વાર લાગી છે. અને તમને વાત કરું ને તો અંદર પાણી ભરેલું હતું, પ્લસ ગરમ ભૂંગળી હતી, પ્લસ ઉંદેડાએ ભાઈ ભૂંગળી ઉપર ઢગલો કરી નાખ્યો હતો, અને પ્લસ આ થળિયા હતા એના હિસાબે ભૂંગળી આ થળિયાની વચ્ચે હતી. કારણ કે ઝાર પહેલાં આપણે વાવ્યું હોય એના પછી આપણે ડ્રીપ પાથરી હોય એટલે ભાઈ થળિયાની વચ્ચે ભૂંગળી આવી ગઈ હતી. આટલામાંથી કાઢી છે એટલે બહુ વાર લાગી છે, બળ બહુ પીડ્યું છે એવું થયું છે. પણ કાંઈ વાંધો નહીં, કાઢી નાખી છે. તમને બતાવી દઉં ઉંદેડાએ કેવા દર કર્યા છે વાડીમાં. ઉંદેડાનો બહુ ત્રાસ છે અમારે ભાઈ. ભૂંદરાનો પછી રોજડાનો એવો એટલો બધો નથી, કારણ કે તાર ફેન્સિંગ છે. એ પણ આમ જો ઉંદેડા આવા
ઢગલા ને ઢગલા કરી નાખ્યા છે. આ જગ્યા તમને બતાવી છે, એમાં ડ્રીપ કાઢી આપણે આમાંથી, અંદર બહુ હતી. આખી વાડીમાં એવા કેટલી જગ્યાએ છે. ખેડવાનું પાછું શરૂ કરી દીધું છે. આપણે ગણો નાખ્યો હતો ને, આપણને એમ કે હારો કચરો ગળાઈ જાય, કચરો અંદર ડીઝલની અંદર જાય નહીં, જેથી ટાંકીમાં કંઈ એન્જિનમાં કાંઈ પ્રોબ્લેમ ન આવે. તે ભાઈ આપણે ગણો નાખ્યો એમાં સારું ઢોળાઈ ગયું, કાંઈ દેખાય તો નહીં એમાં કેટલું ડીઝલ ઉપર આવ્યું. એટલે આમ ને આમ બસાવવા જાવ તો આમ ઢોળાઈ જાય એવું થાય છે. હવે ચવડા છોડવા જાઉં છું, એના પછી આપણે હવે પાટ જોડવા જાવ છે, કારણ કે હવે પાટ મારવો છે. કટર મારવાની ઈચ્છા નથી, કારણ કે એ ભાઈ વધારે આમ પાવડર જેવું કરી નાખશે. એટલે ફટાફટ પહેલાં આપણે આ છોડીને પછી પાટ જોડીએ. બપોરે લાઇટ નહોતી એટલે કાંઈ જમવાની જામી નહીં, એટલે હરખાને રોંડો નથી કર્યો. એટલે ભૂખ લાગી છે તો ભાગ લેવા ગયો હતો. તો ભાઈ ભૂખ લાગે તો ભાઈ કરવું પડે બધું, નાના છોકરા એમ ભાગ ખાવો પડે. ખેડવાનું પત્યું પછી તરત તે પાટ મારવાનું શરૂ કરી દીધું છે ભાઈ. 2 મિનિટ પણ ટ્રેક્ટરને પોરો ખાવા દેવાનો છે નહીં, કારણ કે ભાઈ જમવાના ટાઈમે ખાલી ઘડીક રાખ્યું હતું એ. અને જો હમણાં 2 મિનિટ પહેલાં જ તે ચા ને ઠંડુ પાણી લેવો હતો, અને બીજી વાર લઈને આવ્યો છું, કારણ કે ઘડીક પહેલાં મહેમાન આવ્યા હતા, અને પાછું હજી એક બીજા મહેમાન આવ્યા હતા. ચવડા મારી રહ્યા એની વાહો વાહે જ તે પાટ મારવાની શરૂઆત કરી દીધું છે. હજી આમાંય આપણે પાટ મારવાનો છે. એની બાજુમાં વાડી છે એમાંય પાટ મારવાનો છે, એની બાજુમાં વાડી છે એમાંય પાટ મારવાનો છે, અને ઘરવાળી વાડીમાં છે એમાં ઝાડ ને એવું થોડુંક છે, એટલે કાંઈ એમાં હજી કાંઈ થાય નહીં. એટલે આ બધામાં પાટ લાગશે, એના પછી કટર મારશું, એના પછી દાંતીની જે પ્રોસેસ આવે એવી બધી મને ખબર ના, પણ પવન બહુ છે એટલે હું આ રીતના મોબાઈલ નથી રાખતો એમ. એક મોટરનો ઉલાળો લઈ લીધો છે, હવે બીજી મોટર શરૂ કરી દીધી છે. આ કવાની જાય છે આ ઝારમાં. વાગ્યા છે કાંક 5:55. કોથંબી આપણે પાઈ દીધી છે સાંજના સમયે, કારણ કે ભાઈ બપોરે લાઇટ આવી હતી 2 વાગે, એટલે કોથંબી આ જે છે એ તપી ગયું. એટલે આપણે બપોરે નથી પાતા, કાં સવારે પાવી અથવા તો ખાન પરના પાવી. તો ભાઈ મસ્ત મજાનું ઠંડક થઈ ગઈ હતી કોથમરીમાં. નગર બપોરે બહુ તડકો એટલે આ તપી જાય બધું, તો બપોર આપણે પાતા ને, તો અત્યારે સાંજના સમયે આપણે પાઈ દીધી છે મસ્ત મજાની. જો કાંક આ રીતના છે લીલી લીલી. અને હવે પ્લાન છે આપણો આંબામાં આટો મારવા જવાનો, કારણ કે પવન બહુ છે એટલે કેરીઓ ખરી છે પાકેલ, એટલે એકાદું જોયું છે હાંક બાક પડી હોય. એટલે એવું છે ને, દરરોજ આપણે છે ને તોડતા ના, એટલે દરરોજ પાકલ જે પડે એમ ખાવી છે. આપણે ઓર નથી કરવો એમ પ્લાન છે. દરરોજ પાકે એટલે વીણી દરરોજ હાંખું ખાવાની. જો એક પડી ગઈ છે, કાચી હોય પાકલ હોય કાંઈ ખબર નહીં. અરે કાચી ખરી જાય છે, કોને ખબર, ચાંજા પડી જાય છે એટલે ખરી જાય છે. જો આમાં એમ છે અને આમાં એમ છે, ચાંદા પડી જાય કાંક રોગના હિસાબે પછી ખરી જાય. અને ઘડીક રહીને ત્યાં બોર્ડ આપણે અહીંયા ખૂતાડ્યું છે જો લાકડા નાખીને, કારણ કે ભાઈ ખેડવાનું પાટ મારવાનું એવું બધું શરૂ હોય છે. આમ જો તે અહીંયા હતું પહેલાં બોર્ડ, ત્યાંથી લઈને અહીંયા આપણે અહીંયા ખૂતાડી દીધું છે. 2 લાકડા મૂકીને આ રીતના કાંઈક બાંધી દીધું છે લીરાથી. પવનના હિસાબે દરરોજ કાચી બહુ પડી જાય છે. પાકલ તો કારક જ મળે. જો આ રીતે કાચી છે. હજી એક મળી ગઈ છે. આલખરા ભાઈ આ હાંખ લાગે છે. ઓ ભાઈ બાપો, જો હાંખ જ છે. દરરોજ એટલે કેરીઓ ખરી જાય. આમ જો આ બધી કાચી છે, અને આ બપોર પછીની છે. બપોર પહેલાં પણ મેં વીણ લીધી હતી, અને આ એક હાંખ છે, તમને તોડીને બતાવું. હા જો મસ્ત મજાના દાણા ફૂટી ગયા છે. મને એમ વિચાર આવે, જો છે ને બાકી જો કાંક આ રીતના મસ્ત મજાની હાંક છે. ફૂલ ગળી છે ભાઈ દુનિયાની. કાંઈ આપણે દવા નથી છાંટી, કાંઈ કર્યું ના, અને આવી મસ્ત મજાની મીઠી થઈ છે. પહેલાં આપણે આ ઝૂંપડાવાળી વાડીમાં પાટ મારતા હતા, હવે જો આ વાડીમાં આવી જશે પાટ મારવા. દૂધ ભરી આવ્યો છે, વાળું કરી લીધું છે, તો હવે નાવા જવું છે. તે વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને અમારો વ્લોગ ગમ્યો હશે. તો મળીશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય યોર લાઈફ, મોજ મારો.